ઝેરનો ગોળો. નમસ્કાર, આપ જો રહ્યા છો આજનો એજન્ડા. હું છું આપની સાથે કૃષ્ણા. ગરમીમાં ઠંડક આપતો બરફનો ગોળો શું ખરેખર રાહત છે કે પછી ધીમે ધીમે શરીરમાં ઘૂસતું ઝેર? એક તરફ રંગબેરંગી ગોળા એ બાળકોથી માંડી મોટેરા સૌ કોઈને આકર્ષતા હોય છે, તો બીજી તરફ એમાં વપરાતો કેમિકલયુક્ત કલર, ગંદુ પાણી અને અખાદ્ય સામગ્રીથી લોકોના આરોગ્ય સાથે ખતરનાક ખેલ રમાય છે. કેટલાક રેકડીવાળા બરફની ફેક્ટરીમાંથી બરફ લઈને આવે છે, જો કે આ બરફ ખાવા યોગ્ય નથી હોતા. આ પ્રકારની ફેક્ટરીમાં બનતા બરફ એ પેકેજ ફૂડ સામગ્રીને ઠંડી રાખવા માટે હોય છે. તેમ છતાં પણ રેકડીવાળા લોકો ત્યાંથી બરફ ખરીદીને એ ખાવા પીવામાં તેનો ઉપયોગ કરે છે અને તેમાં કેમિકલયુક્ત કલર છાંટે છે, જે ઘાતક સાબિત થઈ શકે છે. સવાલ એ છે કે થોડીક ક્ષણોની મજા અને ટેસ્ટ માટે શું આપણે સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છીએ? અને સૌથી મોટો સવાલ, આ બધું જ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે અને છતાં પણ જવાબદાર તંત્ર મૌન શા માટે છે? અનેક સવાલો છે, ચર્ચા આપણે કરીશું. કઈ રીતે આ ખેલને રોકી શકાય એ સવાલોના જવાબ મેળવવાની પણ કોશિશ કરીશું. પણ ઉનાળામાં જ્યારે ઠેર ઠેર બરફ ગોળાનું વેચાણ થાય છે, એમાં ઘણી બધી જગ્યાએ આરોગ્યના ધારાધોરણોનો રીતસરનો ઉલાળ્યો કરવામાં આવતો હોય છે. ત્યારે એએમસીની હેલ્થ વિભાગની ટીમે બરફના એકમો પર કેટલીક જગ્યાઓએ તપાસ કરી અને પાણીમાં ક્લોરીન છે કે કેમ, ઉત્પાદનમાં ગુણવત્તા જળવાય છે કે કેમ વગેરે બાબતોની ચકાસણી કરી. સમગ્ર અમદાવાદની અંદર આ પ્રકારે એક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આજે મધ્ય ઝોનના દુધેશ્વર વિસ્તારમાં લગભગ 6 થી 7 જેટલી ફેક્ટરીઓ આવેલી છે કે જ્યાં બરફનું પ્રોડક્શન થાય છે, બરફનું ઉત્પાદન થાય છે. એવી જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. આ દ્રશ્યો આપણે જે જોઈ શકીએ છીએ એ બરફ બની રહ્યો છે. જે પાણી હોય છે એ પાણી આ પ્રકારે ભૂગર્ભમાં નીચે નાખી અને એને ઠંડુ કરવા માટેની આ પ્રક્રિયા છે કે જ્યાંથી બરફ તૈયાર થાય છે. ખાસ મહત્વનું છે કે ક્લોરીનનું પ્રમાણ છે કે કેમ પાણીમાં એ જોવું પડતું હોય છે. એ ક્લોરીનના પ્રમાણ છે કે નહીં એ બાબતની ચકાસણી પાણી માટે અહીંયા કરવામાં આવી રહી છે. જે આરોગ્ય અધિકારી છે એમની સાથે વાત કરીશું. ખાસ આપણે કઈ બાબતની ચકાસણી કરી રહ્યા છીએ અને કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે? આપણે આજે અહીંયા આઈસ ફેક્ટરીમાં આવ્યા છીએ. અહીંયા જે પાણીથી બરફ બનાવવામાં આવે છે તે પાણીમાં ક્લોરીનનું યોગ્ય લેવલ છે કે નહીં તથા તેની ઓવરઓલ સ્વચ્છતાની ચકાસણી આપણે નિયમિત ધોરણે કરતા હોઈએ છીએ. આજે આપણે અહીંયા આ કસનળીમાં જે પાણી અહીંયા વપરાય છે તે લીધેલું છે. તેમાં ક્લોરીન ટેસ્ટ માટે વપરાતા ઓર્થોટોલ્યુડિન સોલ્યુશનના 2 ડ્રોપ્સ નાખ્યા. આથી આપ જોઈ શકો છો કે પાણીનો કલર ચેન્જ થયેલો છે, જે દર્શાવે છે કે અહીંયા જે પાણી વપરાય છે તેમાં ક્લોરીનની યોગ્ય માત્રા છે. જો ક્લોરીનની માત્રા ના હોય તો આપ આ ક્લોરોસ્કોપમાં જોઈ શકો છો કે આનો કલર ચેન્જ થતો નથી. જેમ જેમ ક્લોરીનના લેવલ પ્રમાણે ઉપર મુજબનો કલર ચેન્જ થતો હોય. તેનાથી ફેર શું પડે? ક્લોરીન ન હોય તો નુકસાની શું થાય અથવા તો જે ઉપયોગ કરે છે એમને શું નુકસાની? પાણીમાં જે યોગ્ય ક્લોરીનની માત્રા એ પાણીને આપ જાણો છો કે આપણે આ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનથી લઈને આપણી જે જનતા છે એમના ઘર સુધી પહોંચતું હોય છે. એમાં બની શકે કે વચ્ચે કોઈ પાઇપલાઇન લીકેજ હોય કે એવું કંઈ હોય તો એને કોન્ટામિનેટ થવાના ચાન્સીસ રહે છે. પણ જો પાણીમાં યોગ્ય ક્લોરીનનું લેવલ હોય તો તે એમાં રહેલા બેક્ટેરિયા, જીવાણુઓનો નાશ કરે છે અને રોગચાળાથી બચી શકાય. બરફના એકમો પર આપણે રેગ્યુલર કેવી રીતે તપાસ કરતા હોઈએ છીએ કે માત્ર પ્રસંગોપાત તપાસ કરીએ છીએ? ના, દૈનિક ધોરણે આપણે અહીંયા બરફની કે પાણીના જગ સપ્લાય કરતા દૈનિક ધોરણે એમના દ્વારા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે છે તથા મહિનામાં 2 વખત પાણીના સેમ્પલ લેવામાં આવે છે. મહિનામાં 2 વખત પાણીના આ સેમ્પલ લેવામાં આવે છે. આ બીજી તરફ દ્રશ્યો પણ બતાવીશું કે જે આ તૈયાર થયેલો બરફ છે એ બહાર કાઢવામાં આવ્યો છે. લાકડાની પાટ છે ને એના ઉપર આ બરફ છે. ખાસ મહત્વની બાબતો એ ધ્યાનમાં રાખતી હોય છે કે ક્લોરીન અને એની સાથે અન્ય કોઈ પણ પ્રકારની ગંદકી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવતી છે, કારણ કે આ બરફ સીધો ખાદ્ય પદાર્થો માટે, ઠંડા કરવા માટે અથવા તો ઠંડા પીણા માટે વપરાતો હોય છે. તો જ્યારે અખાદ્ય બરફ એ આપણે પેટમાં પધરાવીએ છીએ, કેમિકલયુક્ત કલર આપણે પેટમાં પધરાવીએ ત્યારે ઝાડા, ઉલટી, પેટની ઘણી બધી બીમારીઓ થતી હોય છે. પરંતુ આખરે એના પર રોક કેવી રીતે લગાવી શકાય, એના માટેના ધારાધોરણો શું છે, નિયમો શું છે, એ ચર્ચા આપણે કરીશું. આપણી સાથે લેબ ઓફિસર એએમસીના વિમલ શાહ જોડાઈ ગયા છે અને સિનિયર ફિઝિશિયન પણ થોડા સમયમાં આપણી સાથે જોડાશે. વિમલભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ઉનાળાનો આ સમય છે, આપણને ખબર છે કે આ એવો સમય છે કે જ્યારે આપણે રાહ જોતા હોઈએ છીએ કે બરફ ગોળાની આપણે મજા માણીશું. એ નાના બાળકોથી માંડી મોટેરા સૌ કોઈને એની મજા માણવી ગમતી હોય છે.
પરંતુ અત્યારે આપણે જોઈએ છીએ કે બિલાડીના ટોપની માફક જ્યાં જુઓ ત્યાં એવી રીતે એ લારીઓ હોય, દુકાનો હોય છે એ ફાટી નીકળી છે અને એમાં આરોગ્યના ધારાધોરણોનું, માપદંડોનું બિલકુલ પાલન કરવામાં નથી આવતું. તો આપને શું લાગે છે કે એના માટે નિયમો શું છે અને શું કાર્યવાહી થાય છે? એકચ્યુઅલી આમ જોવા જઈએ તો બરફ એ પાણીમાંથી બનતું પદાર્થ છે અને એને આપણે એનું છીણ કરી અને કલર નાખીને, કલર એટલે કે એની ઉપર સિરપ નાખીને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સિરપની સાથે અત્યારે બજારમાં જે લારીઓ છે કે દુકાનો છે તે એની ઉપર ડેકોરેશન કરવા માટે મિલ્ક મેડ વાપરે છે, ક્રીમ વાપરે છે, ડ્રાયફ્રૂટ વાપરે છે, ચેરી વાપરે છે, એની ઉપર ગ્લેઝ ફ્રૂટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એવી રીતે જુદા જુદા ડેકોરેટિવ બનાવવામાં આવે છે. હવે એમાં વસ્તુ એવી છે કે એની અંદર વપરાતા સિરપ, સિન્થેટિક સિરપ જે આપણે શરબત તરીકે બનાવવામાં વાપરીએ છીએ એનો જ ઉપયોગ થતો હોય છે. એ શરબતનું પ્રમાણ એ જ્યારે શરબત તરીકે એને વાપરતા હોઈએ, સિન્થેટિક સિરપ તરીકે, ત્યારે મિનિમમ એમાં 65% સુગરનું પ્રમાણ હોવું જોઈએ. એની અંદર સેકેરિન હોવું ના જોઈએ. એની અંદર પરમિટેડ ફૂડ કલર જ વાપરવા પડે. પરમિટેડ ફૂડ કલર સિવાય એમાં મેટાનિલ યેલો, એ સિવાય બીજા અખાદ્ય કલરો પણ વપરાતા હોય છે. ઘણી વખત એમાં કલર તરીકે સિન્થેટિકને બદલે એ લોકો નેચરલ કલરનો પણ ઉપયોગ કરતા હોય છે, જે આપણા માટે ઘણી સારી વસ્તુ કહેવાય. પણ એટલીસ્ટ એમાં અખાદ્ય કલર ના હોવો જોઈએ એ જરૂરી છે. બીજું, એની અંદર ગ્લેઝ ફ્રૂટ વપરાતા હોય છે. એ જે ગ્લેઝ ફ્રૂટ એને કેન્ડિડ ફ્રૂટ પણ કહેવાય, કે જેમ કે ચેરી, તૂટી ફૂટી, આ બધી વસ્તુઓમાં પણ કલરનું વધારે પડતો ઉપયોગ થતો હોય છે. જેની અંદર કલરની માત્રા જે નિયત કરેલી હોય એના કરતાં ઘણી વખત વધારે પણ આવતી હોય છે, જેના લીધે આપણા શરીરમાં પેટમાં દુખાવો જેવી બીમારીઓ થાય છે, ફૂડ પોઈઝનિંગ જેવું થાય છે, માથું દુખવાનું, ચક્કર આવવાનું, એવું બધું થાય છે. હવે રહી વાત એમાં બરફ, તો બરફ જે હોય એ શુદ્ધ પાણીમાંથી બનેલો હોવો જોઈએ, કે જે પેકેટ ડ્રિંકિંગ વોટર એ આપણું સાદું પાણી એની માત્રા પ્રમાણે હોવું જોઈએ. જ્યારે બરફની પ્રોસેસ જ્યારે કરવામાં આવે છે ત્યારે બરફ બનાવવા માટે વપરાતી વસ્તુઓમાં આપણે ઘરે પણ જોઈ શકીએ છીએ કે જ્યારે પાણીના આપણે ક્યુબ બનાવીએ છીએ અને પછી એને ડિઝોલ્વ કરીએ છીએ, જ્યારે ઓગાળીએ છીએ ત્યારે એમાં સફેદ કલરના સેડિમેન્ટ્સ જોવા મળે છે. એ સેડિમેન્ટ્સ એ પાણીની અંદર રહેલા ટોટલ સોલ્યુબલ હોય છે, જેને કારણે એ ફ્રીઝ થવાથી જામી જતા હોય છે. એના લીધે એવું દેખાય છે. એટલે આપણે જો એ આરો વોટરમાંથી બનેલું હોય તો એની અંદર આ ટોટલ સોલ્યુબલ પાર્ટ હોતો નથી, ટોટલ સોલિડ હોતા નથી, જેના લીધે એની અંદર એવા સેડિમેન્ટ દેખાતા નથી. બાકી નોર્મલ કોર્પોરેશનનું પાણી અથવા તો ટેપ વોટર કે ગમે તે પાણીમાંથી બનાવો તો એ સેડિમેન્ટનું પ્રમાણ વધારે હોય તો એ બરફ જ્યારે છીને અને એનો ઓગળે ત્યારે એની અંદર એ સેડિમેન્ટ જોવાને લીધે આપણને એ અખાદ્ય હોય એવો લાગી શકે છે. હવે અખાદ્ય છે કે ખાવા લાયક છે એના માટે લેબોરેટરીમાં આપણે તપાસ કરાવવી પડે. લેબોરેટરીમાં 2 પ્રકારની તપાસ થાય, એક માઇક્રોબાયોલોજીકલ એનાલિસિસ અને એક કેમિકલ એનાલિસિસ. કેમિકલ એનાલિસિસ કરવામાં એમાં ટોટલ સોલિડ કેટલા છે એ ખબર પડે, જ્યારે માઇક્રોબાયોલોજીકલ એનાલિસિસમાં એની અંદર ફૂડ પોઈઝનિંગ, ટાઇફોઇડ, કોલેરા જેવી બીમારીઓ ના ફેલાવતા હોય એવી વસ્તુઓ ના બેક્ટેરિયા આપણે શોધી શકાય છે. જી બિલકુલ વિમલભાઈ, અને આપણી પાસેથી એ પણ જાણવું છે કે આખરે સામાન્ય લોકોને ખબર કેવી રીતે પડશે કે ખાવા યોગ્ય છે કે કેમ, પરંતુ આપણી સાથે સિનિયર ફિઝિશિયન પણ જોડાઈ ગયા છે, ડૉક્ટર યોગેશ ગુપ્તા. યોગેશભાઈ, સ્વાગત છે આપનું. આ એ સમય છે કે જ્યારે એ બપોરનો સમય હોય કે રાતનો સમય હોય, આપણે જોતા હોઈએ છીએ કે આવી બધી દુકાનોમાં, આવી બધી લારીઓમાં ખૂબ મોટી ભીડ જામતી હોય છે ગોળાની મજા માણવા માટેની.
પરંતુ આ જ ગોળા એ આરોગ્ય સાથે રમત પણ રમી શકે છે, એ મોટા જોખમી પણ સાબિત થઈ શકે છે. આપણી પાસેથી જાણવું છે કે શું શું નુકસાન એનાથી થઈ શકે છે જો એ નાગરિકો અથવા તો લોકોએ ધ્યાન નથી રાખી શકતા તો. નમસ્કાર કૃષ્ણાબેન, જી. તમારી વાત એકદમ સાચી છે. સમરનો ટાઈમ આવે ને એટલે આપણે સહેજે 3-4 વસ્તુઓ રેગ્યુલરલી જોતા હોઈએ. લારી ગલ્લા ઉપર તમે આઈસ ગોલા બહુ જોવા મળે, તમે આઈસ્ક્રીમ જુઓ તો ફ્રોઝન આઈસ્ક્રીમ જોવા મળે, પછી આપણે મેંગો અને વોટરમેલન બી બહુ જોવા મળે. હવે આપણે ખાલી આઈસ ગોળાની વાત કરીએ ને તો અમારા જોડે જે પેશન્ટો આવતા હોય છે આઈસ ગોળો આરોગ્ય પછીથી, એ 2 પ્રકારના લોકો હોય છે. એક તો આપણને ખબર છે કે આઈસ ગોળાની અંદર જે પાણી વાપરવામાં આવે છે અડલ્ટરેટેડ, એટલે કે એકદમ પીવાલાયક પાણી નથી હોતું. એના જ્યારે 2018ની અંદર એક બહુ જ મોટું કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું અને નમૂનાઓ લેવામાં આવ્યા હતા, ત્યારે એની અંદર સૌથી વધારે બેક્ટેરિયા મળ્યા હતા. અને સેમ વે જે આઈસ યુઝ કરવામાં આવે છે આઈસ ગોલામાં, એ આપણને ખબર છે કે ઇન્ડસ્ટ્રીયલ આઈસ વધારે યુઝ કરવામાં આવે છે. આપણને એ ખબર છે કે ઇન્ડસ્ટ્રીયલ આઈસ એ કુલિંગનું આઈસ છે, એ આરોગવા માટેનું આઈસ નથી. અને જે ઇન્ડસ્ટ્રીયલ આઈસ હોય એના સેમ્પલની અંદર 98% સેમ્પલની અંદર કોલાઈ નામનું બેક્ટેરિયા મળી આવ્યું હતું. હવે જ્યારે આવું કંઈ આપણે આરોગીએ ત્યારે આપણને ડાયરિયા બહુ સહેજે થાય, વોમિટિંગ બહુ થાય, પેશન્ટને મરડો થઈ શકે, પેશન્ટને જોન્ડિસ થઈ શકે, પેશન્ટને ટાઇફોઇડ થઈ શકે. આ તો થઈ પાણીના કારણે વાત. પણ જે આઈસ ગોલાની ઉપર એ લોકો કેમિકલ છાંટે છે, જે એ લોકો રંગ છાંટે છે આપણને ચુસ્કી આપવા માટે, રોઝ હોય કે પછી નારંગી હોય કે જુદા જુદા ટાઈપના ગ્રીન કલરના કે બ્લુ કલરના, એ બધા જે કેમિકલ છાંટે છે, એના કારણે સૌથી વધારે બાળકોની અંદર અને વડીલોની અંદર ચાંટા ચપકાને ખંડની તકલીફો જોવા મળે છે, જેને અમે અર્ટિકેરિયા કહીએ છીએ. આ તો થઈ બહુ સામાન્ય વાતો. પણ જ્યારે એનાથી આગળ વધો, તમે દરરોજ આને આરોગો, ધારો કે મને કિડનીનો પ્રોબ્લેમ છે, મને ડાયાબિટીસ છે, મને હાર્ટનો પ્રોબ્લેમ છે, મને લીવરનો પ્રોબ્લેમ છે અને મને ડાયરિયા થાય છે, તો એવા દર્દીઓ અમારી જોડે સિરિયસ થઈને આવે જ્યારે એમને ડાયાલિસિસ કરવાની જરૂર પડે, કાં તો પછી એમને આઈસીયુમાં જવાની જરૂર પડે. અને હું તમને એ ઓથોરિટી સાથે કહી શકું કે 1000 થી 2000 લોકોની અંદર એક જણનું મૃત્યુ કે 1% લોકોનું મૃત્યુ પણ અમે થતા જોઈએ છે. બરાબર. અચ્છા, વિમલ શાહ પાસે આપણે ફરી જઈએ. વિમલભાઈ, જો 100 જગ્યાએ આવી રીતે આ ગોલા વેચાય છે, તેમાંથી તપાસ કેટલી ભાગ્યે 1-2 જગ્યાએ થતી હશે, તો એનો અર્થ તો એવો થયો ને કે પછી બીજી 98 જગ્યાએ પર કે 95 જગ્યા પર આ ખેલ ચાલતો રહે છે, કારણ કે આપણને ખબર છે કે બધી જગ્યાએ ટીમ તો પહોંચી નથી વળતી. તમારી વાત સાચી છે, પણ કેટલી જગ્યાએ તપાસ થઈ અને કેટલી જગ્યાએ તપાસ ના થઈ. હું એકચ્યુઅલી લેબોરેટરીનો માણસ છું, એટલે મને ટેસ્ટિંગની ખબર પડે, પણ કઈ જગ્યાએ કામગીરી થઈ કે ના થઈ એના માટે ફૂડ વિભાગ કે જે ફૂડ સેફ્ટી ઓફિસરો જે સેમ્પલ લે છે એમને ખબર પડે કે કઈ જગ્યાએ એ લોકોએ રેડ પાડી, કઈ જગ્યાએ તપાસ કરી, ક્યાંથી નમૂના લીધા. અમારી પાસે જ્યારે સેમ્પલ ચકાસવા આવે ત્યારે કઈ જગ્યાનું, કઈ દુકાનનું કે કઈ લારીનું કે કયા એરિયાનું સેમ્પલ છે એ અમારી પાસે આવતું નથી અને અમને ખબર પડતી નથી. આપ કહો છો કે આપણી પાસે સેમ્પલ આવે પછી ખબર પડે, તો એનું પ્રમાણ કેટલું હશે? આપણી પાસે જે પણ સેમ્પલ આવે છે એમાં મોટા ભાગના સારા હોય છે, ખાદ્ય હોય છે કે અખાદ્ય હોય છે? ખાદ્ય પણ હોય છે અને અખાદ્ય પણ હોય છે, પણ એમાં વસ્તુ એવી છે કે ઘણી વખત એની અંદર કલરનું પ્રમાણ જે નાખવાનું હોય એના કરતાં વધારે હોય છે. 1-2 કેસમાં એવું પણ જોવા મળ્યું છે કે અખાદ્ય કલર પણ અંદર હોય છે. ઘણી વખત એની અંદર સેડિમેન્ટ્સ, મેં તમને જે કહ્યું ટોટલ સોલિડ્સ જે હોય છે એ પણ હોય છે. ઘણી વખત એમાં બેક્ટેરિયા કોઝિંગ કોલાઈ કે એ ટાઈપના બેક્ટેરિયા પણ જોવા મળે છે. બરાબર. યોગેશ ગુપ્તા પાસે, ડૉક્ટર યોગેશ ગુપ્તા પાસે આપણે જઈએ. યોગેશભાઈ, આપણે જોતા હોઈએ છીએ કે આપણે ત્યાં તો એ ઘીની વસ્તુ હોય કે દૂધની વસ્તુ હોય, એમાં પણ કેટલી મોટી માત્રામાં ભેળસેળ થતી હોય છે, જે આપણે દરરોજ રોજિંદી વાપરીએ છીએ. તો આ તો ગોલાની વાત છે. હવે જ્યારે આવી રીતે આટલો મોટા પાયે ખેલ ચાલતો હોય અથવા તો અખાદ્ય પધરાવાતું હોય, તો સામાન્ય લોકો કેવી રીતે બચી શકે એનાથી? ને સામાન્ય લોકો જોડે તો એકચ્યુઅલી કોઈ જાતનું હથિયાર છે જ નહીં. આપણે કદાચ મોટી વાતો કરી શકીએ કે તમે જાઓ ત્યારે આ બધું ખાશો નહીં, તમારે આઈસ ગોલા નહીં ખાવાનું, પણ હવે આજના જમાનાની અંદર એ સાંભળવું કોઈ અશક્ય વસ્તુ છે. તમે અત્યારે લારી પર જાઓ, તમારો આ પ્રોગ્રામ જોઈને કદાચ એવું બને કે 20% 30% તો કલાકની અંદર જ આઈસ ગોલાની લારી પર જોવા મળશે. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણું એક્ટ શું કહે છે, ફસાઈનું એક્ટ શું કહે છે. ફસાઈનું એક્ટ બહુ જ ક્લિયર છે કે જે ખાદ્યવાળું આઈસ છે એ જ વાપરવું જોઈએ આ વેન્ડરોએ. હવે મજાની વસ્તુ એ છે કે ફસાઈ એ પણ કહે છે કે ઇન્ડસ્ટ્રીયલ આઈસ જે હોય ને
એ લોકોએ એને બ્લુ કલરનું એટલે કે ક્રિમ્સન બ્લુ કે ઇન્ડિગો કલરનું રંગી દેવું પડે. હવે મજાની વસ્તુ છે કે ઇન્ડસ્ટ્રીયલાઇઝ જો વેન્ડર વાપરતો હોય અને જે માણસ એને વેચી રહ્યો છે એને જો ઇન્ડિગો કલર કે બ્લુ કલર નથી કરી રહ્યો, તે ઇટસેલ્ફ જ એ એક્ટનો ભંગ કર્યો કહેવાય. જો આવું તમને મળે તો ખરેખર તો આપણા ફસાઈના જે લોકો છે કે આપણી જે ગવર્મેન્ટ છે એને આવા લોકોને નેમ એન્ડ શેમ કરવું જોઈએ. એવા લોકોનો દરેક અખબાર ઉપર અને મીડિયાની અંદર એ લોકોના નામ પ્રકાશિત કરવા જોઈએ, આવા વેન્ડરના નામ આપવા જોઈએ, જેથી કે એ ત્યાંના લોકોને ખબર પડે કે હું જે આઈસ ગોલો જેના જોડે જઉં છું, જે ટ્રસ્ટ જોડે મારા બાળકોને હું ખવડાવી રહ્યો છું, આપણા બાળકો સૌથી વધારે આઈસ ગોલો ખાય. હવે તમે વિચારો એ બાળકોને અત્યારે ડિલિવરી ડાયરિયા થાય, વોમિટિંગ થાય કે ફીવર થાય કે એમના અંગો પર તકલીફ થાય તો કોણ જવાબદાર છે એના માટે? સો ફસાઈનો એક તો બહુ ક્લિયર છે કે એડિબલ આઈસ કયું છે, ઇન્ડસ્ટ્રીયલ આઈસ કયું છે, જે ટ્રાન્સપોર્ટ માટે જે સ્ટોરેજ માટે વપરાય એ આઈસ આપણે ના વાપરી શકીએ. આપણને 100% ખાતરી છે કે આ વેન્ડરો ઇન્ડસ્ટ્રીયલ આઈસ જ વાપરે છે. પણ ફસાઈનો એક્ટ છે, પણ આવા લોકોને આપણે પકડીએ, આવા લોકોને આપણે નેમ એન્ડ શેમ કરીએ, આવા લોકોનું આપણે પેપરની અંદર નામ આપીએ તો જ કદાચ પબ્લિક બચી શકે. બાકી હું ને તમે આજે આઈસ ગોલા ખાવા જઈએ તો તમને જ કેવી રીતે ખબર પડે કે ઇન્ડસ્ટ્રીયલ આઈસ છે કે ખાદ્ય પદાર્થવાળું આઈસ છે? બિલકુલ. હા, એ ફેક્ટરીનો આઈસ કે જે પેક્ડ આઇટમ્સને સારી રાખવા માટે, ઠંડી રાખવા માટે વપરાતો, આપણે પેટમાં સીધો પધરાવી દઈએ છીએ. પણ યોગેશ ગુપ્તા, તમને એવું લાગે છે કે આના માટે તંત્રએ વધારે કડકાઈથી કામ કરવું જોઈએ? કારણ કે આરોગ્યનો સવાલ છે, સ્વાસ્થ્યનો સવાલ છે. બેન, રાઇટ ઓફ હેલ્થ અને રાઇટ ફૂડ એ મારો આ કોન્સ્ટિટ્યુશનમાં આપેલો અધિકાર છે, અને એ અધિકારને પૂરું કોણ પાડે? તો મારી ગવર્મેન્ટ ને મારી પોલિસી મેકર જ પાડે ને. હવે એ દિવસો નથી રહ્યા કે હું અત્યારે આજના ટાઈમમાં એ આર્ગ્યુમેન્ટ કરું કે ડિબેટ કરું કે મારો વેન્ડર કે મારો આઈસ ગોલા વાળો કે મારો આ માવા વાળો કે પનીર વાળો કે ઘી વાળો મને આવા અડલ્ટરેટેડ વસ્તુ આપીને મારા હેલ્થ જોડે ચેડા કરી રહ્યો છે. આપણે દિવસ રાત હોસ્પિટલની અંદર આના કારણે લોકો પૈસા વેડફતા જોઈએ જ છે. આપણે ખાલી આયુષ્માન ભારત બનાવી દઈએ એનાથી આપણું દેશનું આપણી કોઈ જવાબદારી પૂરી થઈ નથી જતી. હવે ટાઈમ થયો છે કે જો મારે ડેવલપ્ડ નેશનમાં જવું છે, 2047 ની અંદર મારે વિકસિત ભારત બનાવવું છે, તો મારે મારા હેલ્થને અને મારા ફૂડને અને મારા ન્યુટ્રિશનને કડકાઈથી જોવું જ પડશે. આજે મારે લેબલ બનાવવું જ પડશે. આવા વેન્ડર્સને, આવા લારી ગોલાવાળાને આપણે બંધ જ કરવા પડશે. મારે અમેરિકા બનવું છે, મારે યુરોપ બનવું છે, તો કયા અમેરિકા અને યુરોપની અંદર તમને આવી લારીઓ જોવા મળે છે જ્યાં તમને આઈસ ગોલા વાપરે ને હવે કોઈ ડિબેટ થાય છે એ લોકોને ત્યાં કે ભાઈ જે આઈસ વપરાય છે ઇન્ડસ્ટ્રીયલ આઈસ વપરાય છે? નહીં જ થાય. કેમ કે ત્યાં એ કડકાઈથી એ લોકોએ વાપર્યું હતું કાનૂનને, અને એ લોકોને જેલમાં નાખ્યા હતા. એમને 6 મહિનાથી લઈને 7 વર્ષની સજા કરી હતી, એમના ઉપર પૈસાનું પેનલ્ટી નાખી હતી, ત્યારે આ બધું બંધ થયું ને. સો મારે ડેવલપ્ડ નેશન બનવું છે, મારે એ લોકોની હરોળમાં ઊભા રહેવું છે, તો મારે મારા સિટીઝનની હેલ્થની ચિંતા તો કરવી જ પડશે ને. હા, બિલકુલ. એ બહુ સાચી વાત છે. કારણ કે અહીંયા આપણે જ્યારે બીજા દેશ સાથે સરખામણી કરતા હોઈએ તો ત્યાં કેટલી નાની નાની વાતોનું બારીકાઈથી ધ્યાન રાખવામાં આવે છે, અને અહીંયા આપણને ખબર છે કે કેટલી મોટી મોટી વસ્તુઓ એ બેફામપણે એ વપરાઈ જતી હોય છે. વિમલ શાહ પાસે જઈએ, આપણી પાસે સમય ઓછો છે. વિમલભાઈ, છેલ્લો સવાલ આપને. આજ હમણાં જેમ વાત કરી કે ઘણી બધી વખત જ્યારે તહેવારો ટાણે એ ફૂડ અને ડ્રગ વિભાગ દરોડા પાડે ખરી, એ સેમ્પલ લે ખરી, એના સેમ્પલના રિપોર્ટ ત્યારે આવે કે જ્યારે લોકોએ પેટમાં પધરાવી ચૂક્યા હોય, ખાટલે પણ પહોંચી ગયા હોય બીમારીના, અને ત્યારબાદ એના રિપોર્ટ્સ આવે. એટલે આખી લિથોર્જિક સિસ્ટમ છે, બહુ ઉદાસીન સિસ્ટમ છે. તમને લાગે છે કે આને વધારે મજબૂત બનાવવાની જરૂર છે? એક વસ્તુ એવી છે કે આપણે ત્યાં ફૂડ વેન્ડર્સ, જેમ કે દુકાન, લારી, રેસ્ટોરન્ટ, હોટલ, એવી મોટી મોટી નમકીન, ફરસાણ, સ્વીટ, એ બધાની દુકાનો એટલી બધી છે કે જેને ત્યાંથી સેમ્પલો લેવાય છે એ તહેવાર ટાણે સેમ્પલો 3 દિવસ પહેલાં લેવાના ચાલુ થઈ જતા હોય છે. પણ વસ્તુ એવી પણ હોય છે કે મીઠાઈ કે અમુક પ્રોડક્ટ એવી હોય છે કે એ લોકો સેમ ડે બનાવવી પડતી હોય છે, અને એનો વપરાશ 2 થી 3 દિવસમાં જ કરવાનો હોય છે. હવે વસ્તુ એવી છે કે સેમ્પલોનું ઇનપુટ જ એટલું બધું હોય છે કે, અને એની ચકાસવાની પ્રક્રિયા પણ ઘણી લાંબી હોય છે ઘણી વખત, તો એનો રિપોર્ટ બનતા વાર લાગે. જ્યારે સેમ્પલ લેબોરેટરીમાં આવે ત્યારથી એક ગવર્મેન્ટની સિસ્ટમ પ્રમાણે એનું અનુસરી અને કામકાજ કરવામાં આવે. પહેલાં રેકોર્ડ બનાવવાનું, સેમ્પલ ઇસ્યુ કરવાના, સેમ્પલનું રિઝલ્ટ ચેક કરવાનું, રિઝલ્ટ ચેક કર્યા પછી એના નોટિફાઈડ ફૂડ એનાલિસ્ટ એને રિપોર્ટ આપે, અને પછી એ પબ્લિશ થાય. એટલે આમાં સરકારે FSSAIના કાયદામાં જ કીધેલું છે. પહેલાં પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન એક્ટ હતો ત્યારે 40 દિવસની મર્યાદામાં રિપોર્ટ આપવાનો હતો, પણ એ FSSAI એ સુધારી અને એ મર્યાદા ઘટાડી
અને 14 દિવસની કરેલી છે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરીના ઇન્ચાર્જ તરીકે હું કહું છું કે આપણે ત્યાં લેવાતા છે. સેમ્પલો જેનું ટેસ્ટિંગ વિધિન વીકમાં મળી જાય છે. હા ઠીક છે. હા એટલે આ સિસ્ટમને પણ બહુ વધારે મજબૂત બનાવવાની જરૂર છે. વિમલભાઈ, ડૉક્ટર યોગેશ, આ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને જ્યારે કોઈ લારી પર, દુકાન પર આવી રીતે આરોગ્યપ્રદ વસ્તુ મળશે એવા વિશ્વાસ સાથે જાય છે, એ ટ્રસ્ટ સાથે જાય છે, પરંતુ જ્યારે આ બેફામપણે એનો ઉપયોગ થાય છે ત્યારે એ ટ્રસ્ટનો, એ વિશ્વાસનો પણ ઉલ્લંઘન થતું હોય છે, ભંગ થતો હોય છે. એકમાત્ર ઉપાય એ છે કે અહીંયા સિસ્ટમે, તંત્રએ વધારે મજબૂત બનવાની જરૂર છે અને જે પણ લોકોના આરોગ્ય સાથે રમત રમે છે એમની સામે કડક પગલાં ભરવાની જરૂર છે.